પડી? અમારા ઘરેથી બધું સીધું સામાન આવે છે, એમાં તમને શું વાંધો છે, તમે ના પડી? ત્યારે ધર્મરાજા કહે છે કે અમે નથી ના પાડી, કુંતાજીએ ના પાડી છે. એટલે તરત જ બહુ મોટો જાણે કે શાહુકાર અને સ્નેહી હોય એમ શકુની વગેરેને સાથે લઈ ધર્મરાજાને કહે છે ચાલો હું આવું છું કુંતાજી આગળ. આવી અને કુંતાજીને માંડ્યો ખીજાવા કે ભીમને વહેલું ખવડાવવામાં તમને શું જોર પડ્યું? અને પરાણે એકાદશી કરાવી, એ કદાચ ન કરી શકે તો એને રસોઈ બનાવી દીધી હોત તો? અને વળી આજ સવારે ખાવાનું આપ્યું, તમારા ઘરે ન હોય તો અમારા ઘરે મોકલી દેવાય ને, અમને આગલા દિવસે તમારે કહી દેવું જોઈએ ને. તમને ખ્યાલ છે ભીમસેનનું કાંઈ નક્કી નથી, એ ભૂખાળવો છે, રીસનો માર્યો, કાંઈક આપઘાત ન કર્યો હોય તો સારું. અને આત્મહત્યા કરશે તો અમે જગતમાં શું મોઢું બતાવશું? અમારી જે ભાઈઓની જોડ છે એ ભાંગી પડે. કુંતાજી એટલા બધા ભોળા છે, કુંતાજીને એમ થયું કે આને કેટલી બધી લાગણી છે. કુંતાજી કહે છે કે હવે મને કાંઈ ખ્યાલ રહ્યો નહીં, મને આવી ખબર નહીં, આજ સવારનો ગયો, હવે જે થયું તે તમે તપાસ કરો. અને તરત જ દુર્યોધને 1000 ઘોડેસવારોને છૂટા મૂક્યા, નગરમાં દરેક જગ્યાએ ફરી અને ભીમસેનની તપાસ કરો. અને 100 ઢીમર લોકોને બોલાવી એમને કહ્યું કે તમે યમુનાજીમાં જાળ નાખો, એને યમુનામાં નાહવાની બહુ ટેવ, એટલે કદાચ ક્યાંક બુડી ગયો હોય. આ રીતે બધાને શોધ કરવા માટે મોકલ્યા. કુંતાજી વિચાર કરે છે કે ગમે એમ તોય લોહીનો સંબંધ હોય એને હેત તો હોય જ ને, નહીતર ભીમસેને આને કેટલી વખત માર્યો હશે, હાડકા ભાંગ્યા હશે, પણ તોય બિચારો કેવો ગાભરો થઈને બધું દોડે છે ને શોધે છે. હવે આ જગતમાં ભલાઈ દેખાડવા માટે દોડાદોડ કરે, આંસુડા આંખમાંથી પડે, પણ મનમાં બહુ રાજી. હવે એમ કરતાં કરતાં રાત્રિ પડી. જેમ જેમ સમય જાય એમ એમ હાહાકાર થવા માંડ્યો. ભીષ્મ, વિદુર બધાને ખ્યાલ આવ્યો. કૌરવોની બધી સ્ત્રીઓ તૈયાર થઈને આવી ગઈ. ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધાય ટોળે ટોળા મળીને બેઠા. ગામમાં ઘેર ઘેર સેવકોએ ખૂણે ખાંચરે જઈને તપાસ કરી, પણ ક્યાંય ભીમસેનનો પત્તો ન લાગ્યો. આ બાજુ ઢીમરો આખા યમુનાજીની અંદર ફરી વળ્યા, પણ ત્યાંયથી ક્યાંય મળ્યા નહીં. બધાએ ભેગા થઈને કુંતાજી પાસે બેઠા છે કે હવે આનો રસ્તો શું કરવો. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મે જઈ અહીંયા બધાએ બેઠા બેઠા શોક કરે છે. અને એ વખતે પાતાળની અંદર તો વાજા વાગી રહ્યા છે, ભીમસેન ફેરા ફરે છે, લગ્ન થાય છે. હવે આ બાજુ ભીષ્મદાદા વગેરે બધાએ ભીમને ખોવાઈ જવાનું કારણ પૂછ્યું. કુંતાજીએ વાત કરી એટલે બધાએ કુંતાજીને ખીજાવા માંડ્યા. આખી રાત બધાએ રાહ જોઈને બેઠા, પણ ભીમસેનનો પત્તો લાગ્યો નહીં. 13ની સવાર પડી. બધાએ નિરાશ થયા. જંગલોની અંદર તપાસ કરી કે એના જંગલમાં બધે બહાર જવાની બહુ ટેવ હતી, પણ છતાંય જ્યારે મળ્યા નહીં ત્યારે વિચાર કર્યો કે કદાચ ભીમસેનનું કોઈ પણ રીતે મૃત્યુ થયું હોય. કુંતાજીને એકદમ યાદ આવી ગયું. તવ સહદેવને પ્રશ્ન જ પૂછો, પોતે કુંતા સતીજી, ભીમસેન પૃથ્વીમાં છે કે નહીં? સહદેવે કહ્યું માં નથી જી. સહદેવજીને ખાલી એટલું કુંતાજીએ પૂછ્યું. એમ પૂછ્યું હોત કે ભીમસેન જીવે છે કે કેમ, તો એવું કહે કે હા માં એ જીવે છે. પણ કુંતાજી એવું કહે છે કે સહદેવ આ પૃથ્વી ઉપર ક્યાંય ભીમ છે કે નહીં? સહદેવ કે માં નથી. આટલું જ કહેવાનું. ભગવાનની આજ્ઞા છે કે વધારાનું કાંઈ. લાખ લાખ વખત પગ ધોઈને પાણી પી આ વીર પુરુષના કે એનામાં કેવી ધીરજ હશે. ગમે એવી મુશ્કેલી આવે, આમ મોતને 2 જ મિનિટનું છેટું હોય, પણ તોય મોઢામાંથી શબ્દ ન નીકળે કે આમ કરો તો રસ્તો થાય. અને આવાને જ 3 કાળનું જ્ઞાન થાય ને. જેને તેને ભગવાન કોઈ દી ત્રિકાળ જ્ઞાની બનાવે જ નહીં. જેવો પ્રશ્ન એવો ઉત્તર આપ્યો. અને સહદેવ એમ બોલ્યા કે આ પૃથ્વી ઉપર ભીમ નથી. એટલે કુંતાજીએ તો પોક મૂકી છે.
એને ખ્યાલ આવી ગયો કે હવે ભીમનું નિશ્ચય મૃત્યુ થયું છે. કુંતાજી એટલા બધાય રડે છે, માથાના વાળ છૂટા થઈ ગયા, પોક મૂકી મૂકી અને કુંતાજી જુદા જુદા શબ્દો કહી અને રડવા માંડ્યા. અને એ વખતે બધી કૌરવની સ્ત્રીઓ, ગાંધારી, પાંચેય ભાઈઓ, ધર્મરાજા તો એટલા બધા રડે છે. જ્યારે જ્યારે અમારે કાંઈ મુશ્કેલી આવે ત્યારે અમારો બેલી ભીમસેન થતો, કારણ કે એની જેવું કોઈ બળવાન નહીં, એની જેવું કોઈ શૂરવીર નહીં. અર્જુનજી પણ એટલા બધા રડે. સહદેવ અને નિકુલ, એની આંખમાંથી આંસુડાની ધાર થાય છે. અને એ વખતે કૌરવની જે બધી સ્ત્રીઓ એ પણ લોકલાજે રડવા કૂટવા માટે આવી ગઈ છે. કુટુંબીને નાતે આવવું પડે. અને દુર્યોધન તો બધાએ કરતાં સવાયો રડે છે. તેરસની સાંજ પડી ગઈ અને એટલો કુંતાજીનું જ્યારે આક્રંદ સાંભળ્યું ત્યારે હસ્તિનાપુરના ઝાડવાઓ રોવા માંડ્યા. અને જાણે કે હસ્તિનાપુરની અંદર વાતો પવન સ્તંભી ગયો. ગામના કૂતરાઓ પણ રડે જ છે. આકાશની અંદર વાદળા છવાઈ ગયા. ભીષ્મદાદા વગેરે વિચાર કરે છે કે આમ કાંઈ રડવાથી પૂરું નહીં થાય, આનો કાંઈક રસ્તો તો કરવો જ પડશે ને. એટલે દુર્યોધનને ખૂબ શકુની વગેરેએ સમજાવી અને છાનો રાખ્યો. કુંતાજી રડતા બંધ થયા. પછી કુંતાજી દુર્યોધનને જઈને કહે છે કે હવે જે થયું તે, પણ ગમે એમ તોય મારો દીકરો છે, તમારો ભાઈ છે, તો એની પાછળ કંઈક વિધિ તો કરવો પડે ને. આપણા નિયમ પ્રમાણે એની પાછળ કાંઈક દાન પુણ્ય વગેરે કરવું પડે. તો અમારી પાસે તો કાંઈ નથી. તો દુર્યોધનને કહે છે કે દીકરા એનું કેમ કરશું? ત્યારે દુર્યોધન કહે છે કે એમાં પૂછવાનું ન હોય, ગમે એમ તોય મારો ભાઈ છે, મારી બાઈ કહેવાય ને, એની પાછળ તો મારું રાજ લૂંટાવવું પડે તોય લૂંટાવી દઈશ. તમે કહો એટલું દાન પુણ્ય કરું, પૂરેપૂરી તમે રાજી થાવ એવી એની પાછળની ક્રિયા મારે કરવાની છે. પણ એમ બોલતો બોલતો દુર્યોધન વળી પાછો જોર જોરથી રડવા માંડ્યો. અને એ વખતે કુંતાજી દુર્યોધનને કહે છે કે કુંતા કહે ના રે બેટા મારા, તુજથી ઉજળા છીએ જી, પ્રભુ કોપ્યા ત્યાં ઉપાય શું છે, શાંતિ રાખી રહીએ જી. દુર્યોધને હઠ લીધી કે મારો ભાઈ ગયો તો હવે મારે જીવીને શું કામ છે, માટે હું આત્મહત્યા કરીશ. કુંતાજી કે તારે લઈને તો અમે બધા ઉજળા છીએ, અને તું આત્મહત્યા કરે તો એણે કરીને કાંઈ ભીમ પાછો આવવાનો નથી, માટે ગયેલાની પાછળ કોઈએ જવાતું નથી. શાંતિ રાખી અને એની પાછળની તમામ ક્રિયા કરો. દુર્યોધન કહે છે કે માં, દેશ દેશાવરની અંદર પત્ર લખું, મારા ભાઈના મૃત્યુના સમાચાર પહોંચાડો, તમામ રાજાઓ અહીંયા આવશે અને એ બધાને ભોજન કરાવવું, જેટલો થાય એટલો ખર્ચ કરું તોય મને શાંતિ નહીં વળે. અને ભાઈની પાછળ ધન ન વપરાય તો એ ધનને મારે શું કરવું, એમ કહીને શકુની મામાને બોલાવ્યા અને કહ્યું કે તમામ રાજાઓને તેડાવો. કુંતાજી કહે છે કે બીજા રાજાઓને પછી તેડાવજો, પણ પહેલાં હું કહું એ જગ્યાએ 3 પત્ર લખો. કુંતલપુરમાં મારા પિતાને, બીજો મારવાડ દેશજી, શલ રાજા માદ્રીના ભાઈ, માને ભગીની હંમેશજી. ત્રીજો લખો દ્વારિકા માહી, કૃષ્ણને બળદેવ જે હજી, મારા ભાઈના એ પુત્રો છે, મમ ભત્રીજા તે હજી. પહેલાં 3 પત્ર લખો. એક કુંતલપુરમાં મારા પિતાને, બીજો મારવાડ દેશમાં શલ રાજાને લખો, અને ત્રીજો દ્વારિકામાં કૃષ્ણ બળદેવને લખો. શકુનીએ 3 પત્ર લખી અને રવાના કર્યા. અને ત્યાર પછી દુર્યોધન લખાવે છે અને શકુની લખે છે. તમામ ક્ષત્રિય રાજાઓ જે 84,000 દેશના છે એ બધાને પત્રમાં એવું લખ્યું
કે ભીમની ત્રયોદશામાં દરેક રાજાઓએ આવવાનું અને જે નહીં આવે એનું ઘર ગામ બધું લૂંટી લેશું. રાજાઓને દબાણ કર્યું અને જેને જેને સમાચાર મળે તે રાજાઓ આવવા માંડ્યા. આ બાજુ પત્ર દ્વારિકામાં પહોંચ્યો એટલે દ્વારિકામાં ભગવાન અને બલરામજીએ પત્ર વાંચ્યો, તમામ કુટુંબીઓને વાંચી સંભળાવ્યો. મનુષ્ય લીલા કરતાં ભગવાન પણ હૈયા ફાટ રુદન કરે છે. બધાએ સ્નાન કર્યું. ભગવાન બધાએ માતા પિતા કુટુંબીજનોને કહે છે કે આપણા કુંતાજીને વૃદ્ધા અવસ્થામાં આ દુઃખ આવી પડ્યું. જગ વ્યવહાર પ્રમાણે સ્નાન વગેરે કરી અને બધાએ શાંત થયા. ભગવાન અને બલરામજી હસ્તિનાપુર આવવા માટે નીકળ્યા. કુંતલપુર મારવાડ દેશ એના રાજાઓ પણ હસ્તિનાપુર તરફ ચાલતા થયા છે. ભીમ ગયો એને બરોબર 9મો દિવસ છે ત્યારે નગરના દરવાજે બધાએ રાજાઓ ભેગા થયા અને લૌકિક રિવાજ પ્રમાણે રડતા રડતા બધાએ નગરની અંદર પ્રવેશ કરે, ઉપર વસ્ત્ર વડી રાખે, પછી આ બધાએ જઈને એને છાના રાખે. આવો લોકનો જે રિવાજ હોય તે. દુર્યોધનને તરત શકુનીએ કીધું કે બીજા રાજાઓ તો ઠીક, પણ જો કૃષ્ણ અને બળદેવ આવે છે માટે તું ધ્યાન રાખજે, એની આગળ તું પકડાઈ જઈશ. માટે બરોબર ગમે એટલો છાનો રાખે ને તોય ભલે લોહી નીકળી જાય, બાકી એટલો બધો રડજે અને માથા પછાડજે કે જેથી દ્વારકાધીશને સાચું લાગે કે ના, દુર્યોધનને હેત તો છે જ પાંડવો સાથે. એટલે આવું એને શીખવાડી દીધું. એને કીધું કદાચ પડી જાય ને વાગી જાય તોય સારું થઈ જશે. ભીમે ક્યાં ઓછો માર્યો છે, તોય સાજો થઈ ગયો. એટલે આવી રીતે શીખવાડીને સરસ મજાના રાજાઓની રીત પ્રમાણે બિછાના બિછાવ્યા છે. બધા હૈયા ફાટ રડે છે અને જે આવે એની સામે જે માણસોને રોક્યા હોય એ જઈ અને પાણી વગેરે પીવડાવે. પછી આવી અને પૂછે ભીમસેનને શું થયું, બધી માંડીને દુર્યોધન વાત કરે છે. સાંભળતાની સાથે બધાને હાહાકાર થાય કે પાંડુ મહારાજાને હાજરી નથી, વળી એમને કાંઈ રાજ વગેરે મળ્યું નથી, કુંતાજી એકલા છે. અને આવી રીતે બળીઓ જે ભીમસેન અને એનું આ મૃત્યુ થયું એનો ક્યાંય પત્તો લાગતો નથી. હવે ધર્મરાજા અર્જુન વગેરે બધાય મનથી ભાંગી જશે. આવી રીતે બધાય કકળાટ કરે છે. બધાય રડતા બંધ થઈ ગયા, પણ દુર્યોધન રડતો બંધ થતો નથી. ભગવાને ઊભા થઈને દુર્યોધનનો હાથ ઝાલ્યો કે છત્રપતિ આ શું કરો છો? જે જન્મે એનું મૃત્યુ તો નિશ્ચિત છે. કોઈ વહેલું જાય, કોઈ મોડું જાય, કાંઈ નિર્ધાર નથી. અને ગયેલાને જો પાછા લવાતા હોય તો બધાય જઈને લઈ આવે અને વધારાને જઈને મૂકી આવે. પણ એવું તો આ લોકની અંદર કાંઈ ચાલતું નથી. મુવાની પેટે મરાતું નથી. માટે કલ્પાંત મૂકો. ત્યારે રડતો રડતો દુર્યોધન કહે છે કે મારે મારા ભાઈનો વિયોગ ક્યારે ટળશે? ભગવાન કે ભાવ હશે તો મળશે. પાપીને એકદમ આંચકો લાગ્યો. સાંભળી પાપી વિસ્મય પામ્યો, મામાને સાન કરે છે જી. મામાએ સાન કરી કૂટ તું તો મન વળાવા કહે છે જી. રડતા રડતા મામા સામે જોયું કે આ હું બોલ્યા, ભાવ હશે તો મળશે, કાંઈક પાછો નહીં આવે ને. મામો કે તું તાર કૂટવાનું ચાલુ રાખને, એ તો બધું કહેવું પડે જે આવ્યા હોય એને. એટલે વળી પાછું એણે ચાલુ કર્યું. પાખંડમાં કાંઈ આ મણાને એટલો શૂરો પૂરો ખોટું કરવામાં. ભગવાન કહે છે કે આટલું બધું કૂટવાની જરૂર નથી, હજી તો કૂટાવવાનું બાકી છે. પણ આ પાપીને કાંઈ સમજાયું નથી. અને છેવટે ભગવાન આવા મરમળા શબ્દ બોલ્યા એટલે રડતો બંધ થયો. 9મીનો દિવસ પૂર્ણ થયો. 10મીનો દિવસ ભગવાન કહે છે કે આજે બધાય પરદેશના રાજાઓ આવશે તો બધાને અલગ અલગ આવકાર વગેરે આપવો પડશે. ઉતારા એના માટેના જુદા જુદા કામ દરેકે સંભાળવા પડશે. અને ધર્મરાજા તમે તો મોટા છો એટલે તમારે ભીમસેનની પાછળ જે વિધિ થાય એ વિધિ કરવા માટે બેસવું પડશે. અર્જુનને કહે છે કે ભીમસેન કરતાં તમે નાના એટલે હવે તો મોટા ગણાવ, તો તમારે જેટલા આવે એને લોક વ્યવહારે બોલાવવા, એને માન આપવું, આ બધું તમારે કરવું. અને જે કાંઈ ખર્ચ વગેરે થાય એ નિકુલજી તમારે લખી લેવું.
અને ધર્મરાજાની આગળ સહદેવે બેસવું, જે પૂજામાં વસ્તુ વગેરે જોઈએ, દાન દક્ષિણા, એ બધું જ સહદેવે આપવું. ભગવાન કહે છે કે છત્રપતિ તો મોટા કહેવાય, એટલે એને એના જેવું કામ સોંપ્યું. બધાય રાજા મહારાજાઓ આવી અને તમને મુજરો કરે એટલે તમને એક આસન્યું નાખી દઈએ, ત્યાં તમારે અખંડ બેસી રહેવું. આ રીતે બધાને કામ સોંપ્યા. દેશ દેશના રાજાઓ આવવા માંડ્યા. હસ્તિનાપુરની બહાર મોટા મોટા તંબુ તણાયા, એની અંદર બધા ઉતર્યા છે. રાજાઓએ શોક દર્શાવવા માટે બધાએ મસ્તક ઉપર સફેદ મુગટને ધારણ કર્યા છે. ધર્મરાજાએ દશા શ્રાદ્ધ કર્યું, ત્યાર પછી એકાદશા શ્રાદ્ધ કર્યું, અને એમ કરતાં 12માનો દિવસ આવ્યો એટલે દ્વાદશા શ્રાદ્ધની તૈયારી ચાલે છે. પાથરણા ઉપર ધર્મરાજા બેઠા છે. કેટલાય આવે છે, કેટલાય આવીને ઉતારામાં જાય છે. ખબર અંતર વગેરે પૂછાય છે. હસ્તિનાપુરમાં રાજાઓની મેદની ક્યાંય સમાતી નથી. ધર્મરાજા ક્રિયા કરે છે 12માને દિવસે. એમના જે કુલગોર છે એ બધી વિધિ કરાવે છે. બાજુમાં સહદેવ બેઠા છે. અને શ્રાદ્ધ કરાવતા કરાવતા કૃપાચાર્યજી કહે છે કે સુવર્ણની સળી લાવી અને આ જે તમારી પાસે પિંડ મૂક્યા છે એ પિંડને તમારે વેરવાના છે. માટે આ ધાતુની સળીથી એ પિંડને કાપી નાખો. એટલે ધર્મએ તરત જ પૂજાપામાં ધાતુની સળી હતી એટલે સહદેવજી તરફ હાથ લંબાવીને શાન કરી કે પેલી સળી લાવી. સહદેવજી વિચારે કે અત્યાર સુધીનો તો વાંધો નહીં, પણ હવે પિંડ વેરશે તો આપણી સાથેનો સંબંધ હવે પૂરો થઈ જાય, માટે પિંડ વેરવા દેવાય નહીં. એટલે સહદેવજીએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. એટલે ધર્મરાજાએ બીજી વાર શાન કરી. વિધિમાં કદાચ બોલાતું નહીં હોય તો સહદેવજીએ બીજી વાર પણ સામો ન જોયો. એટલે ધર્મરાજાએ આમ જરાક ધક્કો માર્યો અને ધક્કો મારીને શાન કરી. ત્યાં સહદેવજી અવળું ફરી ગયા અને હજી જ્યાં સહદેવજી અવળું ફરે અને ધર્મરાજાને જ્યાં ક્રોધ ચડે, જોયો તમાસો જગજીવને ધર્મ કોપે ચડિયાજી, સહદેવ શ્યામની દ્રષ્ટિ મળતા ખડખડ હસી પડ્યાજી. સહદેવને આગ્રહ કરી અને સળી આપવાનું કહે છે. ભગવાન એકદમ ઓરડામાંથી બહાર આવ્યા. ધર્મરાજાએ આમ ભગવાન સામે જોયું, ત્યાં સહદેવ અને ભગવાન સામે જોઈને ખડખડાટ હસી પડ્યા. ધર્મરાજાને વેમ પડ્યો કે માનો ન માનો ભીમ જીવતો હોવો જોઈએ, કારણ કે સહદેવ ત્રિકાળ જ્ઞાની છે અને દ્વારકાધીશ એ સાક્ષાત ભગવાન છે ને એ બેય મોટા કહેવાય. અને આવા પ્રસંગમાં બેય જો હસ્યા હોય તો માનો ન માનો, મોટો માણસ મોળા પ્રસંગમાં કોઈ દિવસ દાંત ન કાઢે. બીજાનો પ્રસંગ હોય તોય એના મોઢા ઉપર શોકની રેખા હોય. અને આજે બંને હસે છે, માટે કાંઈક હોવું જોઈએ. કૃપાચાર્યને કહે છે કે હમણાં થોડી વાર પૂજા બંધ રાખો. આ ત્રયોદશાનો વિધિ આપણે કાલે 13મો દિવસ છે તે દી કરશું, આજે નથી કરવો એમ કહી અને ધર્મરાજા તરત જ ઊભા થઈ ગયા. ક્રિયા અધૂરી મૂકી અને કૃપાચાર્ય ઘેર ગયા. સહદેવ કહે છે કે મોટાભાઈ કેમ પાછા ઊભા થઈ ગયા ને વિધિ અધૂરી રાખી? એટલે ધર્મરાજા સહદેવનો હાથ ઝાલીને ધીમે રહીને પૂછે છે કે સાચું બોલ, ભીમ જીવે છે કે મૃત્યુ પામ્યો છે? જે સાચું હોય એ કહેજે. સહદેવ કાંઈ બોલે નહીં. એટલે ધર્મરાજા કે તું અને દ્વારકાધીશભાઈ હસ્યા એટલે મને વેમ પડ્યો છે. જો એ જીવતો હોય તો જ તને હસવું આવે. સહદેવ કે મને કાંઈ ખબર નથી, ભગવાન હસ્યા તો મારે થોડું રોવા માંડાય. કોઈ હશે તો એની સામે આપણે સહજ હસવું પડે. અને છતાંય જીવ્યા મર્યાનું તમારે પૂછવું હોય તો દ્વારકાધીશ સામે જ છે ને, એને પૂછી લો ને. એટલે ધર્મરાજાએ તરત જ ભગવાન દ્વારકાધીશને પૂછ્યું કે ભીમસેન જીવે છે? ભગવાન કે તમે બીજા કોઈને કહો નહીં તો કહું. ધર્મરાજા કે હવે ક્યાં કહેવાની જરૂર છે, તમે આટલું બોલ્યા એમાં મને ખ્યાલ આવી ગયો કે ભીમસેન જીવે છે. નક્કી કરી લીધું ધર્મરાજાએ. હવે વિચાર કરે છે કે હવે શું કરવું. હવે તો બે બાજુથી ગૂંચવાણા. હવે એના નામનું કૂટવું ને રોવું એ બરાબર નહીં, કારણ કે હવે તો ખબર છે. અને આટલા બધા રાજા મહારાજાઓ આવે અને મોઢા ઉપર કાંઈ હોય નહીં તોય લોકો વિચારે કે આ ભાઈઓને આવું જ હશે.
એટલે ધર્મરાજાને ધર્મ સંકટ આવ્યું. એટલે ધર્મરાજા એક બાજુ જઈને બેઠા. સહદેવ અને ભગવાન બે ભેગા થયા. સહદેવ કહે છે કે મહારાજ સાંભળો, મારા ભાઈ એટલા હઠીલા છે કે સાંજ સુધીમાં જો ભીમને નહીં જુએ ને તો એ પોતે ચિત્તા ખડકીને મૃત્યુ પામશે, અને મારી આગળ પ્રતિજ્ઞાબદ્ધ થાય ત્યાર પહેલાં તમે આની કંઈક આનો રસ્તો કરો. ભગવાન કે કરવો પડશે, કારણ કે નાગકન્યાને પરણીને પાતાળમાં ભીમસેન તો આનંદથી દિવસો કાઢે છે. 9 દિવસ થઈ ગયા, 10મો દિવસ પૂરો, અને 11 દિવસ ભીમસેનને કંઈ ખ્યાલ જ નથી કે મારા ભાઈ ક્યાં છે, કે મારી માતા ક્યાં છે, કે મારું ગામ ક્યાં છે. એ તો આનંદથી ત્યાં ખાઈ પીને મજા કરે છે. સહદેવજી કહે છે કે એ તો મને ખ્યાલ છે, પણ હવે એને તમે કંઈક શુદ્ધિ મૂકો તો આ કાલ એનું ત્રયોદશા થાય ત્યાર પહેલાં એ આવી જાય. ભગવાન કહે છે કે તમે કાંઈ ચિંતા કરશો નહીં, આપણે બધાય પાથરણે બેસીએ. એટલે બધાય પાથરણે, જ્યાં બધાય રાજાઓ બેઠા હતા ત્યાં આવીને બેઠા. કર્ણ, શકુની આ બધાય પણ બેઠા છે. ભગવાન કહે છે કે આપણે એક કામ કરશું, હું દુર્યોધનનો હાથ પકડી રાખો, તમારે કર્ણનો હાથ પકડી રાખવો, કારણ કે ઓલા રાજાઓ આવશે ને ત્યારે બહુ રોશે ખોટા, અને અચાનક ભીમસેન આવે એટલે પહેલેથી આપણે બધી તૈયારી રાખવી જોઈએ. એટલે એવી રીતે બધા ગોઠવાઈ ગયા સૌની રીતે. અને પાતાળની અંદર પવનપુત્રને ભગવાનને શુદ્ધિ મૂકી. એકદમ ભીમસેનને યાદ આવી ગયું, અરે રે હું મારું ગામ, મારી માતા, મારા 4 ભાઈઓ એને ભૂલ્યો. આજ 11 દિવસના વાણા વાઈ ગયા. પેલી નાગકન્યાને કહે છે કે તારા બંધનમાં હું બંધાઈ ગયો, મારી માતા રોઈ રોઈને મૃત્યુ પામશે, મારા ભાઈઓ મારા વગર ભોજન નહીં કરતા હોય. આટલા દિવસ થયા અને ત્યાં એ લોકો એવું માનતા હશે કે ભીમનું મૃત્યુ થયું છે, અને જો મારી પાછળનો વિધિ થઈ જશે તો મારા ભાઈઓ સાથે મારે સંબંધ નહીં રહે, માટે હવે મને રજા આપ. નાગકન્યાએ ઘણી ના પાડી કે એ બધા એને અહીંયા બોલાવો. ભીમસેન કહે છે કે એવું કાંઈ થાય નહીં, માટે હવે મારે અહીંયાથી રજા લેવી છે. ભીમસેન વિચાર કરે કે હવે આવ્યો તો ખરો, પણ અહીંથી જાવું કેમ મૃત્યુલોકમાં. નાગકન્યા કહે છે કે તમે કાંઈ ચિંતા કરશો નહીં. જઈ અને વાસુકી નાગને વાત કરી. એટલે વાસુકી નાગે એક ગુટકો આપ્યો અને કહ્યું કે આંખો મીચી અને આ ગુટકો હાથમાં રાખો, એટલે તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈને તમે પડશો. ભીમસેને તરત જ એ ગુટકો હાથમાં લીધો, આંખો બંધ કરી અને ધારણા કરી અને વાયુ વેગે મૃત્યુલોકની અંદર આવ્યા અને હસ્તિનાપુરથી 1 યોજન દૂર જઈને પડ્યા. આંખ ઉગાડીને જ્યાં જોયું ત્યાં તો નગરની 4 બાજુ તંબુ તાણેલા, રાજા મહારાજાઓને હાર, બધાયના સફેદ વસ્ત્રો, માથે સફેદ મુગટ. ભીમસેન વિચાર કરે છે કે જીવતો છું ત્યાં કેમ આ બધું હશે, મારી સિવાય બીજા કોઈનું તો હોય જ નહીં. મનમાં એમ થયું કે આમને આમ જો સીધો જઈશ તો બધાય મને ઓળખી જશે, માટે હવે કંઈક આમાં નવો ખેલ કરવો. બાજુમાં તળાવ હતું, તે તળાવની અંદરથી કિચડ લઈને આખા શરીરે લગાડ્યો. એકદમ બિહામણું શરીર કરી નાખ્યું. હવે વિચાર કરે છે કે મારું શરીર જોઈને લોકો ઓળખી જાય કે ભીમસેન છે, હવે શું કરવું. હવે એક વખત બાજુમાં એક રાજાનો તંબુ હતો, એ તંબુની અંદર ભીમસેન ગયા. રાજા કહે છે કે તું કેમ અહીંયા આવ્યો, કોણ છો? ત્યારે ભીમસેન કહે છે કે હું અહીંયા ત્રયોદશા વિધિમાં આવ્યો છું, પણ શરીર આખું બગડેલું, એટલે રાજાઓને એમ થયું કે આ કોઈ ગાંડા જેવો હશે. તે રાજા એ છાવણીમાંથી બહાર નીકળી ગયા અને ભીમસેન એકલો તંબુમાં બેઠો. હવે આ બાજુ બધાય રડે છે, અને એ વખતે બીજા કોઈ રાજાએ અંદર જઈને જોયું કે તું કોણ આવ્યો છો, તો કે હું દુર્યોધનનું 12મું ખાવા આવ્યો છું. ઓલા વિચાર કરે કે ગાંડો લાગે, દુર્યોધન તો જીવે છે, તો કે મારે કાગળ આવ્યો તો દુર્યોધનનું 12મું છે એટલા માટે આવ્યો છું. એટલે બધાને એવું થયું કે આ ગમે તે કોઈ ગાંડા જેવી વ્યક્તિ છે, ભીમને કોઈ બતાવતું નથી. બધાએ સૌને સ્થાને ગયા. અને આ બાજુ ભીમસેન વિચાર કરે છે કે હવે મારે જાવું કઈ રીતે. ઓલો જે તંબુ હતો ને એને મૂળિયામાંથી ઉખાડી નાખ્યો, અને તંબુ આખો માથે ઓઢી અને તંબુને ખેંચતા
દુર્યોધનને એ જે બાજુ બેઠા છે નગરના દરવાજે થઈને અંદર જઈને પ્રવેશ કર્યો અને દોટ મૂકીને દુર્યોધનના ખોળામાં માથું મૂકીને રડવા માંડ્યા, કરે મારા દુર્યોધન ભાઈ રે એમ કરીને પોક મૂકી. દુર્યોધન વિચાર કરે કે આવ્યું કોણ? જ્યાં જુએ ત્યાં તો મોટો તંબુ ઓઢેલો ને ભગવાનને સહદેવજીને હસવું બહુ આવે. તો ઓલા કપડા માથે ઓઢેલા થોડાક નજીક ઓઢી ગયા અને એ વખતે જઈ અને દુર્યોધનને બરોબરનો પકડ્યો અને પકડી અને એવો દબાવ્યો, આડો નાખી અને માથે બેસી ગયો. બધા રાજાઓ તો સામું સામું જોઈ રહ્યા કે કરે છે શું. અને એ વખતે આજે માથે તંબુ ઓઢેલો હતો એ તંબુ કાઢી નાખ્યો અને દુર્યોધનની માથે ચડી અને ભીમસેન એને કહેવા માંડ્યા, ત્યારે બોલ્યા વૃકોદર વાણી રે સહુ સાંભળો ઉલટ આણી રે. ત્યારે બોલ્યા કુંતા સતીનો સંતાન રે તાત પાંડુને વાયુ બળવાન રે. હું છું કુંતા સતીનો સંતાન રે તાત પાંડુને વાયુ બળવાન રે. એકાદશીનું પારણું કીધું રે, દુષ્ટોએ લાડુમાં દીધું રે. હો ઝેર દુષ્ટોએ લાડુમાં દીધું રે. આવી મૂર્છા ફેંક્યો મને જળે રે, ગયો વૃદ્ધોના પુણ્ય પાતાળે રે. આવી મૂર્છા ફેંક્યો મને જળે રે, ગયો વૃદ્ધોના પુણ્ય પાતાળે રે. ત્યાં તો વૈર્યો હું નાગ કન્યાય રે, આજ પાપીને મારી માગું ન્યાય રે. ત્યાં તો વૈર્યો હું નાગ કન્યાય રે, આજ પાપીને મારી માગું ન્યાય રે. ત્યારે બોલ્યા વૃકોદર વાણી રે સૌ સાંભળો ઉલટ આણી રે. ઓ સૌ સાંભળો ઉલટ આણી રે. ભીમસેન કહે છે કે મારું શરીર જોઈને કદાચ તમે મને નહીં ઓળખતા હો તો તમે સાંભળી લો કે હું કુંતા સતીનો દીકરો છું. પાંડુ અને વાયુ એ બંને મારા પિતા છે. ભીમસેન મારું નામ છે અને એકાદશીના બીજે દિવસે ધૃતરાષ્ટ્રને ઘેર હું ગયેલો અને ત્યાં મને લાડુમાં ઝેર આપી અને મારી નાખેલો. મારું જે શરીર હતું એને ઉપલા માળેથી યમુનાજીમાં ફેંકવામાં આવ્યું, પણ અમારા વૃદ્ધોના પુણ્ય કરી અને હું પાતાળમાં જઈને પડ્યો અને ત્યાં હું વાસુકી નાગની કન્યાને પરણ્યો. સર્પ લોકોએ મારું ઝેર ચૂસી લીધું અને આ અમે હવે સહન નહીં કરીએ, કારણ કે 84,000 દેશના રાજાઓ સામે બેઠેલા. મારા પિતાનું જીતેલું રાજ છે. ધૃતરાષ્ટ્ર આંખે અંધ છે, એનું કંઈ છે જ નહીં. માટે હવે મને રાજ આપે પછી જ દુર્યોધન ઉપરથી ઊભો થાવ અને નહીંતર આજ માર્યા વગર મૂકીશ નહીં. એટલો બધો દબાયો. દુર્યોધન તો ઉંકારા માંડ્યો કરવા, એનાથી બોલાતું નથી. દુર્યોધન કહે છે કે ભાઈ મને છોડી દો. ભીમસેન કે પહેલાં મને 84,000 દેશ લખી દે તો જ છોડું, નહીંતર આજ છોડીશ નહીં. ભીષ્મ વિદુર બધાય ભેગા થઈ ગયા. આ બધાને નક્કી થયું કે આને આમ કરશે તો જ આ કાંઈક દેશે. એટલે એ લોકો બધા ઊભા રહ્યા, કોઈ કાંઈ બોલ્યા નહીં. દુર્યોધન બધાની સામે જોવે કે આને કયો મને છોડી દે. વિદુરજી કહે છે કે એની વાતય ખોટી નથી. આટલા બધા રાજાઓની વચ્ચે અમે તારો પક્ષ કરીએ તો લોકો એવો વિચાર કરે કે બધા મહિનામય જ છે અને બધા ભેગા થઈને પાંડવોને છેતરે, માટે અમારાથી કાંઈ બોલાશે નહીં. વિદુરજી કહે છે કે દુર્યોધન ભીમ શું કહે છે તે સાંભળ્યું?
જો એને રાજ આપીશ તો જ તને છૂટો કરશે, બાકી આજ માર્યા વગર નહીં મૂકે. માટે એને એનું આખું રાજ આપી દે. ત્યારે સૂતો સૂતો દુર્યોધન કહે છે કે બધું આપી દઉં તો મારે શું ખાવું, માટે તમે કહેતા હો તો અડધું આપું. ભીમસેનને વિદુરજી કહે છે કે અડધું આપે તો અડધું લઈ લે. ભીમસેન કે અડધું નહીં, મારે પૂરેપૂરું જોઈએ. ધર્મરાજા કહે છે એવું ન કરાય, અડધું આપે છે એટલું બરાબર છે, માટે અડધું લખાવી લે. એટલે દુર્યોધન કહે છે કે મને છૂટો કરો, અડધું 42,000 દેશ હું તમારે નામે લખી દઉં. ભીમસેન કે તારો મને તલભાર ભરોસો નહીં, સૂતો લખી દે, ઊભો થવા નહીં દઉં. અને તાંબાનું પતરું લાવીને લખ, કાગળમાં નહીં. તરત જ શકુની મામો જઈને તાંબાનું પતરું લાવ્યો. શકુની કહે છે કે બોલો. ભીમસેન કે મૂકી દો, નહીંતર તમારું આવી બન્યું છે. દુર્યોધનના જ હાથે લખાવાનું છે અને બધા રાજાઓની સહી આજ એક સાથે લઈ અને મારે રાજ જોઈએ. હું મારા હકનું માગું છું. અને દુર્યોધને સૂતા ભીમસેન માથે બેઠો છું અને સૂતા લખી દીધું. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી 42,000 દેશ એ ધર્મરાજ યુધિષ્ઠિરને નામે આ રીતે જ્યારે લખી દીધું, ત્યારે ભીમસેન ઊભો થયો. પણ દુર્યોધન તો એકદમ ઊભો થઈને ભાગ્યો. એને એમ થયું પાછળ આવીને કદાચ મારશે, તો એ તો ઘર ભેગો થઈ ગયો. ભીમસેને ઊભા થઈ પેલો પત્ર હતો એ ધર્મરાજાના હાથમાં આપ્યો અને આ બાજુ ભીમસેન સ્નાન વગેરે કરી પોતાના રાજમહેલમાં આવ્યા. અને દુર્યોધનના મંદિરે અહીંયા જેવી મોકાણ હતી એવી ત્યાં થઈ, કારણ કે આને ખરેખરું વાગી ગયેલું. જઈને તરત પથારીમાં ભીમસેન દબાવે. એટલે હવે આ બાજુ 12માની રસોઈ કરી હતી. કેટલાય રાજા મહારાજા આવ્યા હતા. ધર્મરાજા કહે છે કે એ મહારાજ હવે આનું શું કરશું? ભગવાન કે હવે ભીમસેન લગ્ન કરીને આવ્યો છે, આપણે ત્યાં કંઈ ગોળ ધાણા વેચ્યા નથી, તો હવે આના 12માને બદલે લગ્ન નિમિત્તનું બધાય રાજા મહારાજાઓને જમાડી દઈએ. એટલે તમામ રાજાઓને બહુ આનંદથી બેસાડી જમાડ્યા. માથેથી સફેદ મુગટો ઉતરાવી લીધા, સફેદ વસ્ત્રો ઉતરાવીને બધાને જરિયાની વસ્ત્રો આપ્યા. ધર્મરાજાને ભગવાન કહે છે કે આ બધા આવ્યા એને તમારે કંઈક શીરપાવ વગેરે બંધાવો જોઈએ. ખરખરાને કામે આવ્યા હોય તો ઠીક, પણ આ તો લગ્નમાં આવ્યા છે એટલે તમારે કાંઈક એને આપવું પડે. ધર્મરાજા કહે અમે તો નિર્ધન છીએ, તમે શું આપીએ? દુર્યોધનનું આપેલું ખાઈએ. ભીમ કહે છે કે મને આપી દો, હવે આપણે નિર્ધન નથી. એટલે ભીમસેનના ભગવાન કહે છે કે જા તને છૂટ આપું. ઓલો પથારીમાં પડ્યો હતો, આણે જઈને કોઠારના તાળા તોડીને જેટલી કાંઈ સોના મોરો રૂપિયા કે જે કાંઈ વસ્ત્ર અલંકાર હતું એ બધું જ લઈ આવ્યા. જેટલા રાજાઓ આવ્યા હતા એ બધાને માંડ્યા છૂટે હાથે આપવા. ભીમસેન ધર્મરાજાને કહે છે કે થાય તમારા ભાઈએ કીધું જ તું ને કે ભીમની પાછળ વાપરવામાં મારે પાછી પાની નથી કરવી. આજ બધું દયક દઉં એ પથારીમાં પડ્યો, નહીંતર આ કાંઈ મૂકે એવો નથી. આ રીતે કહીને તમામ રાજાઓને ખૂબ ભેટ વગેરે આપી બધાએ રાજા રાજી થયા. અને પાંડવોના ભાગમાં જે 42,000 દેશ ગયા અને એ દેશના જે રાજાઓ હતા એ તો આનંદથી નાચવા માંડ્યા. કા દુર્યોધન પાપીથી અમે છૂટ્યા, અમે ધર્મરાજાના રાજમાં આવ્યા. બધાને બહુ આનંદ થયો. પાંડવો હસ્તિનાપુરની અંદર રહ્યા છે. 15-20 દિવસ જેવું ગયું. એટલે ભગવાન કહે છે કે હવે હું પણ રજા લઉં. ત્યારે પાંડવો કહે છે કે અમને 42,000 દેશ આપ્યા છે, એક જ રાજ્યની અંદર 2 રાજગાદી ન હોય, માટે અમારે હવે રાજગાદી ક્યાં સ્થાપવી? એટલે ભગવાને સ્થાન બતાવ્યું કે આપણે ઇન્દ્રપ્રસ્થ જઈએ અને એ બહુ સુંદર જળ અને સ્થળ અને છાયાની ચૂકતી ખૂબ સારી છે, તો ત્યાં જઈ અને આપણે રાજ કરીશું. કુંતાજીએ વિદુર, ભીષ્મ વગેરે બધાને પૂછી લીધું. બધાએ હા પાડી, બધાને વંદન કરી, આજ્ઞા લઈ. ધૃતરાષ્ટ્ર, ગાંધારીને પણ વંદન કરી અને 5 ભાઈઓ તૈયાર થઈ ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે. સાથે માતા કુંતાજી છે. સુંદર મજાનો સ્વર્ગની સમૃદ્ધિને શરમાવે એવો મહેલ બનાવ્યો અને શુભ મુહૂર્ત જોઈ અને સત્યવાદી એવા ધર્મરાજાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. અને ધર્મરાજાએ 42,000 દેશમાં પોતાની આણ વર્તાવીને જેવો રાજા એવી પ્રજા.
જો રાજા ધાર્મિક વૃત્તિવાળો હોય તો પ્રજા પણ ધાર્મિક વૃત્તિવાળી હોય. આખા 42,000 દેશની અંદર એવું વાતાવરણ છવાઈ ગયું. ચોર લોકોએ ચોરી મૂકી, ગુણિકાએ શરમ ધારણ કરી, એણે ખોટા કામ મૂકી દીધા અને 42,000 દેશમાં કોઈના શરીરમાં રોગ સુદ્ધા ઊભો રહ્યો નથી. તમામની વ્યાધિ ગઈ અને વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં ક્યારેય કોઈનું મૃત્યુ ન થાય. વડીલ બેઠા હોય તો નાનાનું મૃત્યુ ન થાય. આવું ધર્મરાજાના રાજમાં ધર્મરાજ સ્થપાયું છે. બધા એટલા બધા સુખી છે. ધર્મરાજા બિલકુલ મર્યાદાને તોડતા નથી. પુત્રવત પોતાની પ્રજાનું પાલન કરે છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, આ બાજુ દુર્યોધન વગેરેને 1 મહિને માંડ થોડોક આરામ થયો એટલે વળી ચારેય ભેગા થયા. આમાં તો ચારેયને ચંડાળ ચોકડી તરીકે જ લખ્યા છે, પણ હવે કર્ણ રહ્યો એટલે હું બહુ નથી બોલતી. હવે ગમે એમ તોય ભગવાનનો ભક્ત. બાકી શકુની, દુશાસન ને દુર્યોધન તો છે જ, પણ કર્ણય પણ જેવાની ભેગો રહે એવો ગણાઈ જાય. એના છાંટા આને ઉડ્યા. હવે આ ચારેય ભેગા થયા. દુર્યોધન કહે છે કે શરીરમાં તો સારું થયું, પણ મારું મન હજી ક્યાંય ઠરીને બેસતું નથી. મારું અડધું રાજ 42,000 દેશ લઈ ગયા અને આટલું 25 મણ ઝેર ખવડાવ્યું તોય આપણું કામ થયું નહીં. ત્યારે શકુની મામો કહે છે કે તને ખબર છે, યમુનાજીમાં નાખ્યો ને એ આપણે ખોટું કર્યું. પાણીમાં નાખ્યો એટલે ઝેર ઉતરી ગયું હોય, નહીતર મર્યા વગર રહે જ નહીં ને. શકુનીનું પાત્ર એક એવું છે કે આપણને જો ચોખવટ ન કરીએ તો અંત સુધી ખબર ન પડે કે આ કેવો છે. જ્યારે ગાંધારીને નંદીની સાથે પરણાવવામાં આવી ત્યારે આખી દુનિયામાં એવી બધાય વાત કરતા કે એણે પોઠિયા સાથે પોતાની કન્યાને પરણાવી એટલે લોકની અંદર કિંમત ગયેલી. બધા ગમે એમ બોલતા. હવે એવું કહેવાય છે કે જ્યારે પછી ગાંધારીના લગ્ન થયા ત્યારે ગાંધાર રાજાએ એવું કીધેલું કે આ ગાંધારીનો વંશ જો આગળ વધશે તો કાયમને માટે આ કલંક રહેશે. એટલે શકુનીને કીધેલું તું સાથે જા અને આને અવળું શીખવાડીને આના કુળનું તું નિકંદન કાઢી નાખજે, જેથી આપણી માથે કલંક ન રહે. શકુનીનો કાંઈ વાંક નહોતો અને ભગવાનની પણ એવી ઈચ્છા હતી. છેલ્લે જ્યારે શકુનીને ભીમસેન મારે છે ત્યારે એ ના પાડે કે મને શું કરવા મારો, છેક સુધી હું તમારી મદદમાં હતો. કારણ કે મારા ભાણેજને ખોટું સમજાવીને એને મરાવવા માટેના તો આ પ્રયાસ કર્યા હતા, તો પછી તમે મને શા માટે મારો છો. એટલે શકુનીએ અવળું સમજાવ્યું કે યમુનાજીની અંદર નાખ્યો તો પાણીમાં કદાચ ઝેર ઉતરી ગયું હોય અને એમાં આટલું બધું કાંઈ હારી જવાની જરૂર નથી. તું એક બાજી હાર્યો, તું જિંદગી થોડો હારી ગયો છો. હજી આપણી આગળ એના ઘણાય ઉપાય છે. દુર્યોધન કહે છે કે મામા તો મને એકાદો ઉપાય જલ્દી બતાવો તો જ મને શાંતિ થાય કે એ 5 પાંડવો કઈ રીતે મરે. મામો સમજાવે છે કે મારી આગળ એક ઉપાય છે. જંગલની અંદર પુલોચન કરીને એક વ્યક્તિ, આસુરી રાક્ષસી માણસ છે, વનની અંદર પડ્યો રહે અને નાનપણનો એ મારો મિત્ર છે અને બહુ સારી જાદુ વિદ્યાને એ જાણે છે. વનમાં રખડે, વસ્ત્ર પહેરવા મળતા નથી, ખાવા પીવા મળતું નથી. એટલે એને જો હું તેડાવું તો પાંડવોને મારવાનો ઉપાય એ બતાવે, પણ એને તારે કંઈક દેવું પડે. દુર્યોધન કે મામા તમે જે કહો તે આપું, તો કે એને તારે એક આની રાજ આપવું પડે. વિચાર કરે કે ઓલાનું 42,000 દેશ પાછા આવતા હોય તો એક આની આપવામાં કાંઈ વાંધો નથી. આમ વિચારીને કહે છે કે તમે એને બોલાવો, પત્ર લખાવો અને હું એને એક આની રાજ આપીશ. પાંડવોને મારવાનો મને ઉપાય બતાવે. તરત જ પત્ર લખ્યો શકુનીએ કે મારા બાળ સ્નેહી એવા મિત્ર પુલોચન, તમે હસ્તિનાપુરમાં આવજો. હું જાણું છું કે હું તો હસ્તિનાપુરનો પ્રધાન થઈને રહ્યો,
તમે મારા મિત્ર છો, તમને વનમાં ખાવા પીવાનું મળતું નથી, એટલે મને એમ થયું કે મિત્રના દુઃખે દુઃખી ને મિત્રના સુખે સુખી હું રાજ ભોગવું છું તો તારોય કંઈક સારું થાય, એટલે મારા ભાણેજને બોળવી અને મેં એક આની રાજ તારા માટે માગ્યું છે, તો હસ્તિનાપુર તું આવજે અને રાજધાની ભોગવતો થઈ જઈશ. જેને એક આની રાજ મળે એના ઘરે હાથી ઘોડા ઝૂલે. એટલે પુલોચનને પત્ર મળ્યો. આને લાલચ લાગી કે અહીંયા આમનામ ભૂખ્યા તરસા મરી જશું, એના કરતાં હસ્તિનાપુર જઈએ. પુલોચન તરત જ ત્યાંથી તૈયાર થયો. લંગોટી વાળેલી છે, બીજું કોઈ વસ્ત્ર શરીર ઉપર નથી, પણ એવી તાંત્રિક વિદ્યા શીખેલો છે કે જે ધારે તે કરી શકે. ચાલતા હસ્તિનાપુર આવ્યો, પણ હવે આને કોણ બોલાવે? આવીને ચારેય બાજુ ફાંફા મારે છે. હવેલીમાંથી શકુનીએ જોયો એટલે શકુની દુર્યોધનને કે પેલો જો લંગોટી વાળીને આવે એ પુલોચન છે, માટે જા, જેની આગળ કામ કઢાવવું હોય એને નમવું પડે, માટે જઈ જરાક વાંકો વળીને પગે લાગીને આદર સત્કાર કરીને એને અહીંયા લઈ આવી. એટલે આ તો પધારો મામા કરતો ગયો. પુલોચન કે હું તારો મામો કઈ રીતે? તો કે મારા મામાના મિત્ર એ મારા મામા જ કહેવાય. પુલોચન તો બહુ રાજી થઈ ગયો. છત્રપતિએ મને મામો બનાવ્યો, હાથ પકડી મહેલમાં લઈ ગયો. સરસ મજાના જરિયાની વસ્ત્રો પહેરવા માટે આપ્યા અને એકાંતમાં લઈ જઈને સુંદર ગાદી તૈયાર કરીને એની ઉપર બેસાડ્યો. સામે દુર્યોધન, દુશાસન, શકુની અને કર્ણ આ બધા બેઠા. છત્રપતિ કહે છે કે મામા, આજથી હું તમારે શરણે છું. તમે મારા મામાના મિત્ર છો અને તમને કદાચ વાતની ખબર નહીં હોય તો હું વાત બતાવું. મારા કાકા પાંડુરાજા, એના 5 દીકરા, જેને 5 પાંડવો કહેવાય છે, મારા કાકાની હાજરી નથી. મારા પિતાનું જીતેલું રાજ છે અને છતાંય એ અમારી પાસેથી અડધું રાજ પડાવી ગયા છે. મને રાત્રે દિવસ બળતરા થાય, વળી રાજ લઈ ગયા એટલું નહીં, હજી એને બધુંય લઈ લેવું છે અને અમને મારવા માટેના કેટલાય ઉપાયો એ લોકો શોધે છે. હું તમને એક આની રાજ આપું, તમે જો આનો કાંઈક રસ્તો કરો તો. પુલોચન કહે છે કે 5ને ઠાર મારી નાખવા એ કામ મારું, અને કામ થાય પછી તું તારે રાજ આપજે. પણ એક કામ કરવું પડે. શું? તો કે તું એને જ્યાં મોકલે ત્યાં એ લોકો જાય ખરા? દુર્યોધન કહે છે કે એટલા બધા ભોળા છે, એ તરત ભોળવાઈ જાય છે. હું જરા કાકલો દે કરીને એક બતાવો એટલે તરત જ ભાઈ કરતાં ઘરે બોલાવું તો ઘરે આવે. પુલોચન કહે છે કે તું કાંઈ ચિંતા કરીશ નહીં, હું એક લાક્ષા ભુવનની રચના કરું છું. આખો લાખનો 7 માળનો મહેલ બનાવું અને જોવામાં લાકડાનો, સિમેન્ટ, કોન્ક્રીટ, પાષાણ જેનો બનતો હોય એવો લાગે, પણ હકીકતમાં એ લાખનો હોય. તો એની અંદર જો એ પાંડવો તારા કહેવાથી આવે તો એને હું બાળીને ભસ્મ કરું. કોઈની તાકાત નથી કે મારા લાક્ષા ભુવનમાંથી છટકી શકે. નગરથી 20 યોજન જેટલે જાય અને હું આ લાખા ભુવનની રચના કરું છું. તારે મને સેવકો વગેરે આપવા પડશે. દુર્યોધન કહે છે કે આ બધાય તમારા જ છે, જેટલા જોઈએ એટલા સેવકો લઈ જાઓ. એટલે કહ્યું કે 1000 સેવકો મને આપ અને હું કહું એ પ્રમાણે એણે કામ કરવાનું. હવે આવી રીતે આ બધાય ચર્ચા કરે છે. રાજા છે, કોઈની બીક નથી, એટલે જ્યાં ચર્ચા કરે છે ને દરવાજો ખુલ્લો છે. ત્યાંથી બરોબર વિદુરજી નીકળ્યા. એટલે વિદુરે આમ નજર કરી વિચાર કરે કે અસુરની ભેગા બેઠા છે એટલે આની વાતો કાંઈ સારી તો નહીં જ હોય. માંડ હાજો થયો છે ને ત્યાં વળી પાછો પાંડવોને મારવાનો ઉપાડો લીધો હશે. એટલે વિદુરજી આમ નજીક આવ્યા અને અંદર પગ મૂકી અને કહે છે કે દુર્યોધન શું કરે છે? એટલે દુર્યોધને બધાને અંગુલી નિર્દેશ કર્યો તો આ લોકો બોલતા બંધ થઈ ગયા. વિદુરજી કહે છે ગમે એમ કરી અને આની આગળથી વાત કઢાવવી પડશે. દુર્યોધન કે વિદુર કાકા તમે કેમ આવ્યા? તો કે મને તારી ચિંતાનો પાર નથી. આટલા દિવસથી તું ઊંઘે છે, તને કાંઈ ઉપાધિ થાય તારા રાજની? વિદુરજી કહે છે ઉપાધિ શું? તો કે ઓલી કુંતી કેટલાય દિવસથી આવી છે અને કોણ જાણે ક્યાંથી, પાંડુને તો શાપ હતો, કોણ જાણે ક્યાંથી એ 5 પુત્રોને લઈને આવી અને વિચાર કર ઘડીક વારમાં તારું અડધું રાજ લઈ ગયા.
દુર્યોધન કે અમે શું કરીએ? તે દિવસે મારી ઉપર ચડીને ભીમ બેઠેલો, મેં તમને કીધું કે વિદુર કાકા કાંઈક આનો નિર્ણય કરો, ત્યારે તમે સામે આવીને કીધું કે અડધું રાજ દઈ દે. ત્યારે વિદુર કહે છે કે મને તારી ઉપર હેત હતું એટલે કીધું, જો ના પાડી હોત ને તો તારું 12મું અત્યારે કેદુનું પતી ગયું હોત. ભીમસેન તને મારી નાખે એટલા માટે કીધું. મૂરખ તું ઉતાવળા નિર્ણય લે છે ને એટલે જ ક્યાંય ફાવતો નથી. ડાયો માણસ વિચારીને કામ કરે, માટે કાંઈક તારે ઉપાય તો કરવો જ પડે. કોક અનુભવ કરેલા હોય, કોઈ વૃદ્ધ હોય, એની સલાહ લ્યો. ગરડા વિના કોઈ દિવસ ગાડા વળે નહીં. તોય દુર્યોધન કહે છે કે કાકા આમ અંદરથી બોલો છો કે બહારથી? મને તમારી ઉપર ભરોસો નથી આવતો. વિદુરજી કહે છે કે બહારથી બોલીને મારે શું કામ હોય? ખરેખર હૃદયથી કહું છું. અને ત્યારે દુર્યોધન કહે છે કાકા જો તમે સાચું બોલતા હો તો મારા સોગંદ ખાવ. વિદુરજી વિચાર કરે કે આના સોગંદ ખાતે કાંઈ પાપ ન લાગે, આની તો દુષ્ટમતી છે. એટલે કહ્યું કે જો ખોટું બોલતો હોઉં તો તારા સોગંદ, હું તારા પક્ષમાં છું, પાંડવોના પક્ષમાં નથી. માટે તારા હસ્તિનાપુરનું રાજ જાય એ મારાથી જોવાતું નથી. તું કાંઈક આનો રસ્તો કર. ત્યારે દુર્યોધનને મનમાં વાત બેઠી. દુર્યોધન કહે છે કાકા બેસો, આ એના જ ઉપાય ચાલે છે. આ મારા મામાના મિત્ર પુલોચન છે, અને આ પુલોચન તાંત્રિક વિદ્યા જાણે છે, અને અમે એને એટલે જ બોલાવ્યા કે શું કરવાથી પાંડવોનો નાશ થાય. એટલે પુલોચનની સામે જોઈ અને વિદુરજી કહે છે કંઈક સરખો ઉપાય બતાવજો, જેથી કરીને હવે અમારા દુર્યોધનને કોઈ તકલીફ ન પડે. પુલોચન કે એટલે જ આવ્યો છું. મારે લાખનું એક લાક્ષાભુવન બનાવવાનું છે, અને એની અંદર પાંડવોને હું બાળી અને ખાક કરી દઈશ. 1000 સેવકોને મોકલવા પડશે. એટલે દુર્યોધન કહે છે કે કાકા એ સેવકોને લઈને તમે સાથે જશો? વિદુરજી કે જાવ તો કેમ ન જાઓ. 1000 સેવકોને તૈયાર કર્યા. વિદુરજીને એના મવડી બનાવ્યા અને કહ્યું પુલોચન કે એ રીતે તમારે કરવાનું, દેખરેખ બધી રાખવાની. એટલે વિદુરજી કહે છે કે હું ઘરે જઈ અને મારો થોડો સામાન વગેરે, કારણ કે ત્યાં રોકાવું પડે, તો હું જઈ ભોજન કરી સામાન વગેરે લઈ અને પછી આપણે જઈએ એમ વિચારીને વિદુરજી ઘેર ગયા. જઈ ડોલિયા ઉપર બેઠા, પણ વિચાર કરે કે આનો બીજો કોઈ રસ્તો નથી. હમણાં હું જઈને પાંડવોને કહી આવું કે તમને મારવા માટે લાક્ષાભુવન રચે છે, પણ આ વાત જો ફૂટી જાય તો વળી પાછો ભીમસેન દુર્યોધન માર્યા વગર નહીં મૂકે અને ઉપાધિ થશે. અને ઠાકોરજીની ઈચ્છા હોય એની મરજી વગર સૂકું પાંદડું પણ હલતું નથી. અને મારા દીકરા પાંડવો એ ભગવાનના ભક્ત છે, દ્વારિકાવાળો સદાય એની સાથે છે, માટે એનો વાળ પણ વાંકો નહીં થાય. અને ભગવાન જે કરાવતા હશે એમાં કેટલાય પાપીના મોત માંડ્યા હશે, માટે મારે કાંઈ બોલવું નહીં, જઈને લાક્ષાગૃહનું કામ ચાલુ કરાવવું. આવો બેઠા બેઠા વિચાર કર્યો. અને પછી વિદુરજી તમામ સેવકોને લઈ નગરથી 20 યોજન દૂર જે જગ્યાએ પટ મેદાન પડ્યું છે ત્યાં પુલોચન ગયેલો, અને તમામ સેવકોને બોલાવીને કીધું કે આ જગ્યાએ જે માટી છે એ માટી બધી ખોદી ખોદી આજુબાજુમાંથી, અને અહીંયા તમારે મોટો ઢગલો કરવાનો. 1000 સેવકો આખો દિવસ ખોદકામ કરે, જેટલી માટી ભેગી થાય એટલી ત્યાં ઢગલો કરે. અને પછી પુલોચને કહી દીધું કે સાંજ પડે એટલે હું નદીના કિનારે જાઉં છું, તો સાધના કરી અને રાત્રે આવીશ. તમે બધા સીધું સામાન મોકલ્યું છે એમાંથી રાંધીને રસોઈ બનાવીને જમજો. અને મારા માટેની જે રસોઈ છે તમે પહેલાં ઝાડ નીચે ઢાંકી અને મૂકી દેજો. હું રાત્રે આવીને મારી રીતે ભોજન કરી લઈશ, તમે માટી તૈયાર રાખજો. આટલું કહી પુલોચન ગયો. નદીએ જઈ અને મલિન સાધના કરે છે. આ બાજુ સેવકોને જેવું કીધેલું એ પ્રમાણે કામ કર્યું. માટી બધી તૈયાર કરી આખો દિવસ મૃતિકા વેઈ અને ઢગલો કર્યો. સાંજ પડી, બધાએ ભોજન વગેરે કર્યું ને થાકી ગયેલા, એટલે બધાએ માણસો સૂઈ ગયા. બરોબર મધ્યરાત્રિ થઈ ત્યારે પુલોચન સાધનામાંથી ઊભો થયો. મેલી સાધના હંમેશા અડધી રાતે થાય, એનો સમય 12 થી 3નો, જેને આપણા શાસ્ત્રોએ આસુરી કાળ કીધેલો છે. વૃક્ષની નીચે આવીને જોયું તો રસોઈ ઢાંકેલી, એટલે ભોજન કરી લીધું.
પછી કોઈ ન જાણે એવી રીતે હાથમાં પાણી લઈ અને મંત્ર જપીને પેલો જે માટીનો ઢગલો હતો એના ઉપર છાંટ્યું ને છાંટતાની સાથે જ માટીમાંથી લાખ બની ગયું. તમને લાખ તો ખબર હોય ને, જે ઓગળે ત્યારે અતિ ગરમ લાગે, તો એ લાખ બની ગયું. અને જેમ જેમ મંત્ર જપે એમ એમ સરસ મજાની દિવાલો, ઓરડા, પરસાળ વગેરે થવા માંડ્યું. માટી ખૂટી ગઈ, 1.5 માળ જેવું તૈયાર થઈ ગયું. એટલે વળી પાછો નદીને કિનારે ગયો. સવાર થયું એટલે વિદુરજીને પસ્તાવો થયો કે આ તો ધાર્યું કામ નક્કી કરશે, મારા 5 પાંડવો મરશે. વિચાર કરે કે હવે કરવું શું. હવે એ વખતે જે 1000 સેવકો હતા ને એને બોલાવ્યા. પુલોચન તો હતો નહીં. એને કહે છે કે તમે જરાય પેટમાં પાપ નહીં રાખશો, જેવું હોય એવું મને કહેજો. આ લાક્ષાગૃહની જે રચના થાય છે ને એ પાંડવોને મારવા માટે છે. તો તમને પાંડવો મરે એ ગમે કે જીવે એ ગમે? હવે સેવકો બધા દુર્યોધનના ત્રાસથી એટલા બધા ત્રાસી ગયેલા. સેવકો કહે છે કે અમને તો દુર્યોધન મરે એ ગમે અને પાંડવો જીવે એ ગમે. ત્યારે વિદુરજી કહે છે કે તમે જરાક દયા કરો, તમે વાત કોઈને કહેશો નહીં, અને હું તમને ઘરે જઈને જે માગશો એ શિરપાવ આપીશ. પણ પાંડવો ઉપર દયા કરી અને તમે એક નીચે ભોંયરું ખોદીને તૈયાર કરો, અને એ ભોંયરું નદીને કિનારે નીકળે એટલું ખોદો. ત્યારે આ લોકો કહે છે કે પાંડવો જો અમારા કાર્યથી જીવતા રહે તો અમારે શિરપાવની જરૂર નથી, ભગવાનના ભક્તો બચે એનાથી વિદુરજી મોટું બીજું કોઈ પુણ્યનું કામ નહીં, માટે અમારે બીજું કાંઈ જોતું નથી. વિદુરજી કહે છે તો તમને પુણ્યમાં ભાગ મળશે. પરસાળમાં જઈ અને આડી મોટી સુરંગ એને ખોદવા માંડ્યા. મૃતિકાને બહાર કાઢી અને જ્યાં પહેલાં એ કીધેલું એની અંદર ભેગી માટી નાખી. સેવકો બધાએ રાજી થયા કે પાંડવો જીવી જાય તો સારું. ત્યાર પછી આમાં તો એવું લખ્યું છે કે 1 ગાઉ સુધીની લાંબી આ ભોંયરું તૈયાર કર્યું. નદીનો કિનારો આવ્યો, ત્યાં એક મોટું બાકોરું પાડ્યું. સાંજ સુધી મહેનત કરીને આ 1000 સેવકો હતા એટલે આટલું કરી નાખ્યું. પછી એ બાકોરું પાડી અને ત્યાં બરોબર વ્યવસ્થિત પાણી છાંટી દરવાજા જેવું કરી અને એની ઉપર એક પથ્થરની શિલા મૂકી દીધી. પછી એના ઉપર આજુબાજુમાંથી ખોદીને થોડીક માટી લાવીને ઉપર પાથરી દીધી, એટલે કોઈને ખ્યાલ ન આવે કે આ શિલા નીચે શું હશે. હવે આ રીતે મહેનત કરી અને બધું ઢાંકી દીધું. રસોઈ કરી, રાત્રે બધાય સૂતા. પુલોચન આવ્યો, પેલો મોટો ઢગલો જોયો એટલે પહેલાં પોતાનું ભોજન કર્યું. પછી મેલો મંત્ર ભણી અને જળની અંજલિ નાખતા તમામ મૃતિકા હતી એ મૃતિકા મટીને લાખ બની ગયો. અને તરત જ બીજો અને ત્રીજો અને એના ઉપર 4થો માળ તૈયાર થઈ ગયો. માટી ખૂટી એટલે પુલોચન ગયો. સવારમાં જોવે સેવકોને આશ્ચર્ય થાય કે આ રાતોરાત આ રીતે કેમ કરતા હશે. હવે સવારમાં પરસાળમાં જે પેલી શિલા હતી એને ઉગાડી અને બધાએ અંદરથી સોંસરા નીકળી અને જોઈ લીધું કે આને કાંઈ થયું તો નથી ને, આમાંથી સુખરૂપ નીકળાશે તો ખરું ને. અને છેવટે જે જગ્યાએ શિલા ઢાંકેલી એ જગ્યાએ નદીને કિનારે એક પીપળાનું વૃક્ષ હતું. એટલે એની નિશાની રાખી અને શસ્ત્રથી કોઈક નિશાની બીજી પણ કરી રાખી, જેથી વિદુરજીને આવવું હોય તો એને ખ્યાલ રહે. બીજા કોઈને તો હવે આવવાનો પ્રશ્ન નથી. હવે આ બાજુ પુલોચને રાત્રે આવી અને સુંદર મજાના ઉપરના જે માળ હતા એ માળ બનાવ્યા. 6ઠ્ઠો અને 7મો માળ તૈયાર થઈ ગયો. સરસ મજાની અગાશી. જોનારાને એમ થાય કે રાતોરાત આવીને જાણે ભગવાન કરી ગયા છે. અને ફરીવાર પાણીની જે અંજલિ છાંટી ત્યાં તો લાખ મટી અને ક્યાંક લોઢું, ક્યાંક લાકડું, ક્યાંક ઈંટ, ક્યાંક ચૂનો, આવું સરસ બધું દેખાય. અને એક પ્રકારના લાલ પીળા રંગ છે. ચિત્ર વિચિત્ર પ્રકારના અંદર ચિત્રો છે. અને અંદર એટલી બધી સમૃદ્ધિ ઊભી કરી કે રાજાના મહેલમાં પણ આવી સાહેબી ન હોય. સેવકો અને વિદુરજી આ બધું જોવે, ગર્વ ઉતરી ગયો કે શું પુલોચનની રચના છે, કેવી એની વિદ્યા હશે. જોઈ અને સેવકો કહે છે કે વિદુરજી જોતા તો એવું લાગે છે કે આમાં તો ભાગ હોય તો પાંડવો બચે, બાકી ક્યાંય બચવાની જગ્યા નથી.
આટલું મોટું આ લાખનું ભવન જ્યારે પડે, કોઈની તાકાત નથી. ભીમસેન જેવો ગમે એવો બળિયો હોય, પણ આ 7 માળ સીધા માળ જ ઉપર પડે, નીકળે કેવી રીતે? વિદુરજી કહે છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, એ ભગવાનના ભક્ત છે, તો ભગવાન એ લોકોને કોઈ પણ રીતે બચાવે, અને એ સેવકો પાંડવો બચશે એનો બધોય જશ તમારે ફાળે. તમે દુર્યોધનને જઈને કાંઈ વાત કરશો નહીં. સેવકો કહે છે કે અમને તો બચશે એવું લાગતું જ નથી. વિદુરજી કે કાંઈ વાંધો નહીં. વિદુરજી જો પરણે એમ કે બચી જશે તો વળી એકાદો ફૂટી જાય. એટલે વિદુરજી કે ન બચે તો કાંઈ નહીં, આપણાથી બનતી મહેનત તો આપણે કરી, પછી એના નસીબ. હવે આ બાજુ 7 માળ તૈયાર થઈ ગયા એટલે પુલોચન વિદુરજીને અને સાથે જે સેવકો હતા એને કહે છે કે તમે જઈ અને હવે દુર્યોધનને સમાચાર આપો અને પાંડવોને અહીંયા મોકલો. હવે અહીંયા તમારી કાંઈ જરૂર નથી, આ મહેલને રોજ રાત્રે આવી અને હું સાચવીશ. સેવકોને કહ્યું વિદુરજીએ કે તમારે કોઈને પણ ત્યાં જઈ અને કાંઈ બોલવું નહીં, ખાલી એટલું કહેવું જેમ પુલોચને કીધું એટલું કામ અમે કરીને આવ્યા છીએ. સેવકો ત્યાંથી ચાલતા થયા. વિદુરજી કહે છે કે તમે આગળ જાઓ, હું આ બાજુમાં ગામ છે, ગામમાં જરા કાંટો મારી અને પછી આવું છું. એટલે સેવકો હસ્તિનાપુર ગયા અને વિદુરજી બાજુમાં એક ગામ હતું 2-3 ગાંવ દૂર, ત્યાં ગયા અને ત્યાં જઈ અને ખાદીના વસ્ત્રો લીધા 6 જોડી. એ વસ્ત્રોની પોટલી બાંધી અને પછી નદીને કિનારે પેલો વાણ ચલાવનારો ભીલ એનું ઝૂંપડું હતું, એને જઈ અને એવું કહ્યું કે જો તું ભગવાનનો ભક્ત છો, કાયમ ભગવાનનું ભજન કરે છો, તો આ જે પથ્થર ઢાંકેલો છે આ માટીની નીચે બાજુમાં પીપળાનું ઝાડ છે, તારે રોજ નાવને નાંગરી અને આ શિલાની સામે ધ્યાન રાખવું. એક દિવસ એવો આવશે કે આ શિલામાંથી 5 પુરુષ અને 1 સ્ત્રી આખા શરીરે બળેલા હશે અને જેના શરીર ઉપર એક પણ કપડું નહીં હોય, તો તારે અહીંયા આવી અને એને આ કપડાં આપી દેવા અને આ એક હું તને સોનાની વીંટી આપું છું. એ લોકો જંગલમાં જઈને ખાશે શું? માટે એની સાથે જે સ્ત્રી હોય વૃદ્ધાવસ્થાવાળા, તો એ સ્ત્રીને તારે આ વીંટી આપી દેવી. અને એ પાંડવો છે, ભગવાનના ભક્ત છે. વિદુરજીને એમ કે પૂછે એની કરતાં અગાઉ હું કહી દઉં, એને મારવા માટે દુષ્ટ દુર્યોધને દગલબાજી રચી છે, માટે એ બચી જાય તો આ એક પ્રકારનું પુણ્યનું કામ છે ને પાંડવો બચી જશે, એના મને સમાચાર મળશે ત્યારે તું જે માગીશ એ શિરપાવ વગેરે બધું જ હું તને આપીશ. ત્યારે પેલો જે ભીલ હતો એ કહે છે કે મહારાજ, મારે દાગીના અને શિરપાવની કાંઈ જરૂર નથી. ચોર ચોરે તેનો ભય ભાસે, મારી માળાથી જમદૂત નાસે, માટે માયા ન જોઈએ મારે, કામ કરીશ પુણ્ય આધારે. મારે રૂપિયા શું કરવા છે? રૂપિયાથી કાંઈ માથેથી યમનો ત્રાસ ન જાય. વિદુરજી હાથમાં અખંડ માળા લઈ અને બેઠો છું, મારી માળાથી યમદૂતો ભાગે અને ભગવાનના ભક્તને બચાવવા એ તો પુણ્યનું કામ છે, માટે કોઈ વસ્તુ મારે તમારી જોતી નથી. વિદુરજીએ વસ્ત્રનું પોટલું આપ્યું, પહેલી વીંટી આપી અને વિદુરજી ત્યાંથી નીકળી ગયા છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, આ બાજુ પુલોચને જઈ અને હસ્તિનાપુરમાં બધી જ માંડીને દુર્યોધન, શકુની વગેરેને વાત કરી. વિદુરજીએ જઈને કહ્યું કે તમામ કામ પૂર્ણ થઈ ગયું છે, લાક્ષાગૃહ પણ તૈયાર થઈ ગયું છે, કોઈની અક્કલ કામ ન કરે એવું સરસ મજાનું કામ આ પુલોચને કર્યું છે, પણ હવે પાંડવોને ત્યાં મોકલવાના માત્ર બાકી છે. દુર્યોધન કહે છે કે અમે વિચાર કરીને એ કામ કરીએ. પછી આ ચારે એક જગ્યાએ ભેગા થયા. દુર્યોધન કહે છે કે મામા હવે કેમ કરશું? ત્યારે શકુની કહે છે કે પાંડવો બહુ ભોળા છે, માટે આપણે બધાએ સાથે મળી અને ઇન્દ્રપ્રસ્થ જઈએ અને ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોનો મહેલ નજીક આવે એટલે હું તારા પાછળથી 2 હાથ બાંધી દઈશ અને પછી આપણે એના રાજમહેલમાં જવાનું, તારા માથા ઉપર હું સગડી મૂકીશ
અને એના ઘરે તારે રોતા રોતા જવાનું અને કુંતાજીને એમ કહેવાનું કે મેં ભીમસેનને ઝેર દીધું, મારી ભૂલ થઈ ગઈ, દુનિયામાં મને કાળપ લાગી, માટે હવે હું જીવવા માગતો નથી. માં, તમે મને ઝેર દઈને વેર વાળો. ખૂબ રડવાનું, ખૂબ કૂટવાનું, છાના રહેવાનું નહીં. અને કુંતાજી બહુ દયાળુ છે એટલે એવું કહેશે કે દીકરા એવું ન કરાય. અને એવું કહે તો તારે એમ કહેવાનું કે જગતમાં મારી માથે કલંક લાગ્યું, એ કલંક તો જ જાય. કે અહીંયાથી દૂર ઇન્દ્રના મહાદેવ છે અને ત્યાં મેળો ભરાવાનો છે શિવરાત્રિનો, તો આપણે બધા જોડે ત્યાં જાત્રા કરવા માટે જઈએ. અને આ લાક્ષાગૃહ બરોબર વચ્ચે બનાવેલું. એવું કહેશો એટલે કુંતાજીને ધર્મરાજા બહુ ભોળા એ વાતને તરત માની લેશે ને તારા હાથને છોડી નાખશે અને પછી આગળની બાજી હું સંભાળી લઈશ. દુર્યોધન તૈયાર થયો, ઘોડેસવાર થઈ અને ચારેય ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. ઇન્દ્રપ્રસ્થમાં આવી ગામમાં પ્રવેશી પાછળ શકુનીએ 2 હાથ દુર્યોધનના બાંધી દીધા, માથા ઉપર સગડી મૂકી અને રોતો રોતો ધર્મરાજાના દ્વારે આવીને પુકાર માંડ્યો કરવા. કુંતાજી એકદમ દોડીને આવ્યા, માથેથી સગડી લઈ લીધી, હાથ છોડી નાખ્યા અને દુર્યોધનને માથે હાથ મૂકીને કહે છે કે દીકરા આ શું કર્યું? આટલું બધું રડવાનું કારણ શું? ત્યારે દુર્યોધન કહે છે કે માં, ભીમસેન ક્યાં ગયો છે? તો કે એ બગીચામાં, કારણ કે બીક હતી કે જો એ હશે તો બાજી બગડી જાય. પણ ઠાકોરજીની ઈચ્છા, ભીમસેન બગીચામાં ફરવા માટે ગયેલા એટલે તરત જ અંદર ગયો, પણ આંખમાંથી આંસુડાની ધાર થાય. આપણને ઘણીવાર એમ થાય કે ખોટા આંસુડા આવે, પણ ખોટા આવે એટલા તો સાચાઈ ન આવે. કારણ કે ખોટા આવે એનું કારણ તમને કહું કે એને બીક કેટલી બધી હોય, એટલે બીકમાં ને બીકમાં આવે. પાપી કહે છે કે માં, મેં બહુ ખોટું કામ કર્યું, મારી કુબુદ્ધિ થઈ, મારા ભાઈ ભીમને મેં ઝેર દીધું, માટે હવે હું જગતમાં શું મોઢું બતાવું? મારા કપાળે કાળપ લાગી, માટે ઝેર લાવો તો પી અને મારું શરીર હું પાડી દઉં. કુંતાજી કહે છે કે આવી રીતે થોડું કરાય? અને દીકરા, એમાં તારો કાંઈ વાંક નથી. જ્યારે તું ઝપટે ચડે ત્યારે ભીમસેન તારા હાડકા ખોખરા કરી નાખતો, એટલે તારા મનમાં એવું વેર હોય અને દેતા શું દેવાઈ ગયું. પણ ભગવાને ભીમને બચાવી લીધો છે. દુર્યોધન કે પણ માં, દુનિયામાં કાળપ લાગી એ કેમ મટાડવી? ત્યારે કુંતાજી કહે છે કેનારાનું મોઢું કાળું થાય, ત્યાં કાંઈ ઝેર